જો તમારા ફોનની અંદર આ 3 સેટિંગ ઓન નહીં હોય ને તો તમારે પસ્તાવાનો વારો આવી શકે. કેમ કે નવા કારણે નારાયણ, જો તમારો ફોન ચોરી થઈ જાય ને તો તમારો પર્સનલ ડેટા છે, વિડીયો છે અને ફોટોઝનો મિસયુઝ થઈ શકે છે. પરંતુ આ 3 સેટિંગ તમારા ફોનની અંદર ઓન કરી લેશો ને તો તમે એનાથી બચી શકશો. આ ટ્રીક જણાવું એ પેલા વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો. તો સૌથી પહેલા તમારે તમારા ફોનનું સેટિંગ ઓપન કરી લેવાનું છે. સેટિંગ ઓપન કર્યા પછી તમારે અહીં ગૂગલ સર્ચ અથવા ગોતી લેવાનું. ગૂગલ જો મળી ગયા પછી તમારે અહીં ઓલ સર્વિસીસ ઉપર ક્લિક કરવાનું. ઓલ સર્વિસીસ ઉપર ક્લિક કરશો ને એટલે તમારે અહીં થ્રેપ પ્રોટેક્શન નામનું ઓપ્શન છે ને ગોતવાનું છે. થોડોક સ્ક્રોલ અપ કરશો એટલે તરત જ તમને મળી જશે. જો અહીંયા આવી જશે હમણાં જ. થ્રેપ પ્રોટેક્શન છે ત્યાં જવાનું. થ્રેપ પ્રોટેક્શન ઉપર તમારા 3 જે ઓપ્શન છે ને ઓન કરી દેવાનું. થ્રેપ પ્રોટેક્શન લોક, પછી ઓફલાઈન ડિવાઇસ લોક અને એક ત્રીજું છે રિમોટ લોક. આ 3 ફીચર તમે ઓન કરી દેશો ને એટલે જ્યારે પણ તમારો ફોન કદાચ કોઈ ચોરીને ભાગશે ને તો તમારો ફોન તરત જ લોક થઈ જવાનો છે. તો આજે જ આ ટ્રીકને ટ્રાય કરો. જો તમે પણ આવી રીતે આ 3 સેટિંગ ઓન કરી લેશો ને તો તમારો ફોન ચોરી પણ થઈ જશે ને તો પણ તમારો ડેટાનો ઉપયોગ કોઈ પણ નહીં કરી શકે અને તમારો ફોન છે ને ઓટોમેટિકલી લોક થઈ જવાનો છે અને ચોરને કાંઈ પણ ફાયદો થવાનો નથી. જો આપેલા ટ્રીકને તમે અજમાવી ચૂક્યા હોય તો પણ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અત્યારે જ આ સેટિંગ તરત જ ઓન કરી દેજો. તો આવી જ યુઝફુલ અને હેલ્પફુલ ટ્રીક અને ટિપ્સ માટે અત્યારે જ ફોલો કરો ટેક માસ્ટર ગુજરાતીની.